પહાડી રાજ્યોમાં જોરદાર હિમવર્ષાના કારણે વધ્યું ઠંડીનું જોર। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। જમ્મુ કાશ્મીરમાં સતત બરફવર્ષાના કારણે રસ્તાઓ બંધ। કુપવાડા અને માછિલ સેક્ટરને જોડતો રસ્તો 2 દિવસથી બંધ। પ્રશાસનની ટીમ રસ્તા ઉપરથી બરફ હટાવવાની કામગીરીમાં લાગી। ભારે બરફવર્ષાના કારણે સોનમર્ગ અને કારગિલનો હાઈવે પણ પ્રભાવિત। બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની ટીમ ક્રેનની મદદથી રસ્તા ઉપરથી બરફ હટાવી રહી છે। ઘાસના મેદાનોમાં બરફનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। પર્યટકો બરફવર્ષાની મજા માણતા નજરે પડ્યા। ગુલમર્ગના પહાડોએ બરફની સફેદ ચાદર ઓઢી લીધી। રસ્તાઓની સાથે મકાનોની છત પર બરફની પરત જમા થઈ ગઈ। હિમાચલ પ્રદેશના શિમલામાં પણ બરફવર્ષાનો કહેર। 2 નેશનલ હાઈવે સહિતના નાના મોટા રસ્તાઓ બંધ। બરફવર્ષા વચ્ચે ફસાયેલા પર્યટકોનું કરાયો રેસ્ક્યુ। આ રાજ્યોમાં હિમવર્ષાના કારણે ઉત્તર ભારતના બાકીના રાજ્યોમાં ભારે ઠંડીની અસર જોવા મળી રહી છે। દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયો। પંજાબ, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં વિઝિબિલિટી ઘટીને 0 થઈ ગઈ, જેના કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી। ટ્રેનો પણ સમયસર સ્ટેશનો પર પહોંચી નથી શકી। રાજસ્થાનમાં પણ આગામી 3 દિવસ ઠંડા પવનોની અસર રહેશે। ઘણા જિલ્લાઓમાં શાળાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે।